जय स्वामीनारायण साधना दर्शन। जय गजानन गणपति महाराज। जय कष्टभंजन देव। जय स्वामीनारायण। જ્યારે કુદરતના તેડા આવે છે ને ત્યારે કોઈના છેડા કામ નથી આવતા, માટે જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે, તમારી ફરિયાદ નહીં। જય સ્વામિનારાયણ। ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દાન મહારાજ, ઓમ નમઃ શિવાય। જો આ રીતે મરસીને કે પાણી પાવામાં આવે છે, મરચી ઉગાડવામાં આવી અને મરચી એટલે એક નંબર। અને બધું આપણે કહીએ ને કે ગાય આધારિત ખેતીથી ન જ થાય છે, અને આપણે જે ગાય આધારિત ખેતીથી થાય છે એ જ વસ્તુ પકડીએ છીએ। મરચું ખાંડવાનું આપણું મશીન છે, અને આ રીતે મરચું ખંડાય એમાં, જે કે આપણે પહેલાં મશીનની અંદર પાવડર કરે, પાવડરમાં અમુક એના જે તત્વો હોય એ અમુક ટકા નાશ પામે, અને આની અંદર જે ખંડાતું હોય જે પહેલાં કે જે જૂના વખતમાં આપણા વડીલો કે આપણા ગૌડિયાઓ જે રીતે ખાંડતા ઘેરે મરચું, એ જ રીતે આમાં ખંડાય મરચું। અને આ મરચાંને જ્યારે આપણે કંઈ ઓર્ડર આપ્યો હોય તો 24 કલાક અટકાવવું પડે, ત્યારે આપણે મરચું મળે। અને આપણે જે માત્રામાં જોઈએ છે એ માત્રામાં તો એક સાથે તો ન જ મળે, અલગ અલગ શું છે કે અમુક સમય કે 5 દિવસમાં આટલું, 10 દિવસમાં આટલું, એ રીતે જ મળે આ મરચું। અને આ રીતે ખાંડેલું મરચું, અને એ ગાયા વરસતીનું મરચું જે હોય એ જ કે ના કે જ્યાં તે લઈ અને મશીનમાં નાખી દીધું, પાવડર થઈ ગયું, એ મરચું આપણી પાસે નથી। આપણી પાસે દેશી પદ્ધતિનું જ મરચું છે, એ દેશી પદ્ધતિથી જ આ મરચું ખાંડવામાં આવે છે। અને હમણાં થોડી વારમાં આપણે મરચી પણ બતાવશું તમને કે કઈ રીતનું મરચું છે, પણ મરચીમાં એક સાથે બધું મરચું નથી પાકતું, એ ધીરે ધીરે અમુક ટકા પાકી જાય એટલે એને ઉતારી લેવાનું, પછી બીજું ઉતારવાનું, એ રીતનું મરચું ખંડાય। જો આ મરચું કઈ રીતે ખંડાય છે જોઈ લો। નથી પણ આ બતાવવા માટે ખાંડીએ પછી પાવડર નીકળતો જાય, એને ચાળું અને પાછું એમાં નાખતું જવું પડે, કઈ મરચાંનું કામ કરે। જો આપણું આ સૂકેલું મરચું હજી સુકવવાનું ઘણું બાકી છે, હજી એમાં ઘાર છે। અને જો આ વસ્તુ કે આ ખરાબ વસ્તુ છે એ જો આ વીણાતી જાય છે અલગ, સોલ્ટ થતું જાય એનું। અને સારી ક્વોલિટીનું મરચું હશે એ જ આપણે દેશી ખાવણીમાં ખંડાય। જો 1 પીસ જે આવશે સારામાં સારું એ જ આ આમાં રેવા। રહેશે એકદમ। બીજું ખરાબ જે હશે આ બધા પીસ એ બધા જો આમાં નીકળતા જશે અલગ જ। અને મસ્ત મરચું હજી તૈયાર થતું જાય છે, હજી આમાં હવા છે, એને સૂકવવું પડે। જો આ આપણી ગાય આધારિત ખેતીની મરચી, અને આની પાક્કી તમારે ખાતરી કરવી હોય તો આ એનું નિશાન છે કે આમાં જો રાસાયણિક દવા છાંટી હોય ને તો આ ખડ ન હોય ક્યાંય, બીજું ઘાસ ના ઉગે। અને આમાં જો લાગટ ઠેક સુધી છે। નહીતર અત્યારે તો આ ખડની દવા આવે છે, ઘાસની દવા આવે છે કે આ ઘાસને નાશ પામે તો આને નુકસાન થાય। ગાય આધારિત ખેતી હોય એટલે નુકસાન કરે, બાકી નુકસાન ન થાય। અને અહીંયા જોઈ લો આ કેટલું મરચું છે, જો એક નંબર મરચું છે બધું, અને બધું લેટેસ્ટ મરચું છે। અને બીજી એની એક ખાસિયત એ છે કે ગાય આધારિત હોય ને એને આ પાન જો આ કુકડ કહેવાય, આ કુકડા વળી ગયા હોય અને આ કુકડ કહેવાય। આ કુકડ પેસ્ટિસાઇડ વાળી મરચી હોય તો એને કુકડ ન આવે, અને આ જો મરચા એના પાન ખીલેલું રહે। આ રેવા છે, રેવા એકદમ મીડિયમ આવે, અને કલરમાં એક નંબર આવે છે। જો આ દેશી ખાતર, છાણિયું ખાતર કહેવાય ને આપણે દેશી, ઈ છે।
એ નાખીને આખું વાવે છે અને ગૌમૂત્રનો આખો ખાડો સ્ટોક કરે કે આખું કમ્પ્લીટ કરી રાખે. ગૌમૂત્ર આમાં બધું કમ્પ્લીટ કરી રાખે છે. પછી એ બધું પાવામાં આ છાણિયું ખાતર આપણે જે બધા પહેલાં નાખતા અને અત્યારે બધા બંધ થઈ ગયા છે અને આ હજી જાળવી રાખ્યું છે કે આપણે દેશી ખાતર વાવીને પછી આ બધી ખેતી કરે અને કોઈ પેસ્ટિસાઇડ દવા છાંટતા નથી. જો આ આપણે આ મરચીમાંથી આ મરચા લીધા, એક નંબર મરચા છે. વસ્તુ સારી ખવડાવી છે કે પેસ્ટિસાઇડ વિનાની. બાકી પેસ્ટિસાઇડ વાળી તો વસ્તુ ગમે ત્યાં મળે છે અને બધે મળે છે, પણ જે તમે મરચું રેડીમેડ લાવો છો એ મરચામાં કઈ રીતે છે શું છે. આપણે આ મરચાનું ડીટીયુ નીકળી જાય અને અંદરથી બી પણ નીકળી જાય. ઓનલી ફોર મરચું જ દળાય ખંડાય કે આપણે દેશી ખાંડિયામાં ખાંડી અને આપવાનું છે. એટલે લેટેસ્ટ મરચું દાદા અત્યારે કહે છે કે થોડાક લેતા જાઓ ઘર માટે. જો આ લીલા મરચા આવું મરચું હોય અને આટલું બધું નરવું મરચું હોય એટલે એને પાકવામાં એ બહુ સારી રીતે જ પાકે કે આના નુકસાની ઓછી હોય. ઉકળ ને એવું બધું આવી જાય એટલે મરચું વાકું વળી જાય ને આ મરચા જુઓ તમે એકદમ સીધા અને જેમ પાકતા જાય એમ ઉતારતા જાય છે. એક હારે સીધા ઉતારીને ઢગલો કરી દેવો એવું નહીં. આ મરચું એક હારે ન પાકે, એક બાજુ કાચું રહી જાય હોતે એવું બને તો એ પછી ઓલાની ગોળે કે વેસ્ટ થઈ જાય, એ મરચું રહે નહીં. જો આ હાથથી નિંદામણ કહેવાય, જે કે અંદર ઘાસ ખોટું ઘાસ ઉગ્યું હોય એ બધું કાઢવું પડે, એને નિંદામણ કહેવાય. જો આ ઠેઠ ઊંધી તમે ઠેઠથી ઠેઠ ઊંધી નજર કરો, હાથથી નીંદેલું છે. આમાં હવે પેલું હાથી નો હાલે કે દવા નો હાલે, અને દવા મારેલું હોય ને તો આ નિંદામણ લીલું ના હોય, એકદમ સુકાઈ ગયું હોય, બળી ગયું હોય. અને ઠેઠથી ઠેઠ ઊંધી હાથથી ન જ કે મજૂર જ નીંદે, કે આપણી દેશી ભાષામાં નિંદામણ કહેવાય. બાકી બહાર તો એમ કહેતા હોય કે ઘાસ કાઢે છે, અને આ આપણી દેશી ભાષા છે એમાં નિંદામણ કહેવાય કે જે નીંદે છે. એવી રીતે બધામાં જોવો તમે હેન્ડથી જ કામ કરેલું છે એકે એકમાં. અને જો આ કેટલું એકદમ ચોખ્ખું કરી દીધું છે. આ રીતે મજૂર કામ કરે અને ચોખ્ખું કરી દે છે. Swami